Hello friends, today we are going to learn Standard 11 Unit 2 Read 1 AutoFab Technology. જનરલી ફ્રેન્ડ્સ આપણામાં એવો નેચર હોય છે, હ્યુમન નેચર જ છે કે જે વસ્તુ આપણને રેડી મળે છે એ વસ્તુથી વી આર નોટ સેટિસ્ફાઈડ. ત્યારે આપણને સેટિસ્ફેક્શન નથી થતું. આપણને એવું જ થાય આ કરતાં આવું હોત તો. આવું જ્યારે આપણે ઈચ્છીએ છીએ એ છે ઓટોફેબ ટેકનોલોજી. એક જ્યારે આપણે આપણા મગજમાં જે વસ્તુ કલ્પના કરી છે એ વસ્તુનું જો સર્જન કરી શકીએ તો એ ઓટોફેબ ટેકનોલોજી કહેવાય. ઓટોફેબ શબ્દને જો થોડો સમજીએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે કમ્પ્યુટર ઉપર આપણી જે કલ્પના મુજબ તૈયાર કરીએ છીએ એ વસ્તુની ડિઝાઇન કોમ્પ્યુટરમાં તૈયાર કરવી. અને જે ત્રિપરિમાણિક વસ્તુઓનું આપણે ભંગાર જેવી કોઈ વસ્તુઓ છે એમાંથી આનું સર્જન કરવું. જે કમ્પ્યુટરમાં આપણે ડિઝાઇન તૈયાર કરીએ છીએ તો એ મુજબ પ્લાસ્ટિક, પાવડર કે અન્ય કોઈ કાચો માલ, રો મટીરિયલ્સ આ બધાને ઘન સ્વરૂપ આપીને આપણે જે વસ્તુને ઈચ્છીએ છીએ એ વસ્તુ બનાવવા માટે એટલે એનું સર્જન કરવું એ છે ઓટોફેબ ટેકનોલોજી. તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ ઓટોફેબ ટેકનોલોજી. પે અટેન્શન ઇન યોર ટેક્સ્ટબુક. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે એવું ધારી લો, એવું ઇમેજિન કરો, કલ્પના કરો કે તમે કોઈ શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે તમારા કોઈ પણ એક શોરૂમમાં ગયા છો અને ત્યાંના કારના જેટલા મોડલ્સ છે એમાંથી તમને એક પણ મોડલ પસંદ નથી. નાઉ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. હવે તમે તમારા કોમ્પ્યુટર પર બેસો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. કોમ્પ્યુટરમાં તમે ડિઝાઇન તૈયાર કરશો. તમને તમારા મગજમાં જે ઇમેજિન કરેલી કાર છે કે મને આવા પ્રકારની કાર જોઈએ એ કારને તમે તમારા કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન તૈયાર કરશો. એન્ડ મેજિક અને જાદુ તો જુઓ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને આવતા અઠવાડિયે એટલે કે નેક્સ્ટ વીકમાં બીજા અઠવાડિયે તમને તમારા મનપસંદ કાર ફેબ્રિકેટેડ એટલે મેક બનાવો એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે જે ડિઝાઇન કરી હતી એવી કાર તમારી સામે તૈયાર થાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ મેજિક કે આ જાદુ ક્યારે શક્ય બન્યું? એ ઓટોમેટેડ ફેબ્રિકેશનને કારણે. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વસંચાલિત, જે આપણે આપણી કલ્પના મુજબ તૈયાર કરેલી વસ્તુને કારણે એ શક્ય બને છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. ઓટોમેટેડ ફેબ્રિકેશન અને ઓટોફેબ એક એવી ટેકનોલોજીનો સેટ છે દેટ ઓટોમેટ ધ પ્રોસેસ એટલે પ્રક્રિયા અને ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત કરે છે. કેવી પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે? ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સ એટલે કાચા માલમાંથી 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે ત્રિપરિમાણીય ધરાવતા ઘન પદાર્થમાં એ સ્વયં સંચાલિત કરે છે. ધીઝ ઇન્ડસ્ટ્રી એટલે આ ઉદ્યોગ યુઝિસ એટલે ઉપયોગ કરે છે. સોલિડિફિકેશન્સ ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ એટલે એક સામાન્ય કોમ્પ્યુટર ઉપર તૈયાર કરેલી ડિઝાઇનના માર્ગદર્શન હેઠળ, ગાઇડેડ એટલે માર્ગદર્શન હેઠળ સોલિડિફિકેશન્સ એટલે ઘન સ્વરૂપ બનાવે છે. શેમાંથી? તો પોલિમર્સ એટલે ચીકણો પદાર્થ, પાવડર અને બીજા અધર રો મટીરિયલ્સ એટલે સાદા એવા કાચો માલ હોય એમાંથી એ ઘન સ્વરૂપ તૈયાર કરે છે. નાઉ ઇટ વિલ બી પોસિબલ. હવે એ શક્ય છે ફોર હ્યુમન બિઈંગ્સ માણસ જાત માટે ટુ એક્વાયર પાવર્સ. હવે કંઈક મેળવવું શક્ય બન્યું છે કે ટુ મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવવું. એને કુશળતાપૂર્વક એ બધા ગુણધર્મો જે છે પદાર્થના એ ગુણધર્મોને યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે ગોઠવવાનું હવે શક્ય બન્યું છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. ઓટોફેબ જે છે એ હવે તક ઊભી કરે છે ફોર મેન્યુફેક્ચરર્સ. જે બનાવે છે, જે વસ્તુ તૈયાર કરે છે એ લોકો માટે એક તક ઊભી કરે છે.
ટુ સેટિસ્ફાઈડ એટલે સંતોષ આપવો. કોને સંતોષ આપવાની વાત છે? ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ગ્રાહકની અનપેક્ષિત જરૂરિયાતોને સંતોષ આપવાનું કામ હવે ઓટોફેબ ટેકનોલોજી કરશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન. હવે જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હશે ત્યારે કસ્ટમરને અંદર ઇન્વોલ્વ કરશે, એટલે એ પોતાની ડિઝાઇન આપશે. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વખતે તે પોતે હાજર રહેશે. ડેવલપમેન્ટ એટલે જ્યારે કોઈપણ પ્રોડક્ટનો વિકાસ બનતી હશે અને પ્રોડક્શન એટલે એનું ઉત્પાદન થતું હશે, એ પ્રક્રિયા વખતે કસ્ટમર ત્યાં હાજર હશે. વિલ લીડ એટલે દોરી જવું, ખેંચાઈ જવું, ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને ત્યારે કોઈ અનપેક્ષિત એવી નવી પ્રોડક્ટ તમારા હાથમાં આવશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. ઓટોફેબ ટેકનોલોજીમાં મિત્રો કસ્ટમર જે છે, ગ્રાહક છે, એ હવે શું બની જશે? સહસર્જક. પહેલાં તો આપણે કંપનીમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જતા, એને તૈયાર કરેલી વસ્તુ હોય એ આપણા ઘરે લઈ આવતા અને આપણને કંઈ ખામી લાગે તો આપણે એને રિપ્લેસ કરતા, બદલવાનો કરતા. હવે તો શું થશે કે કસ્ટમર એમાં જોડાયેલો છે મેન્યુફેક્ચરિંગ વખતે, એટલે એ એનો સહસર્જક બની જાય છે. નવ પ્રોડક્ટ લાયબિલિટી. હવે પ્રોડક્ટ જે વસ્તુ પેદાયત કરી છે એની જવાબદારી, અધર રિસ્ક એટલે બીજા જોખમો, અને પેટેન્ટ રાઇટ્સ, પેટેન્ટ એટલે લાયસન્સ, મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. હવે એકલા મેન્યુફેક્ચરિંગ કરનારા વ્યક્તિ ઉપર જ જવાબદારી નહીં આવે, હવે કસ્ટમર પણ એટલો સહભાગી છે એના માટે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ આ ફેબ્રિકેશન છે એની સમાજ ઉપર બહુ જોરદાર પ્રભાવિત અસર પડશે. સમાજ ઉપર કેવી અસર પડશે એના અમુક મુદ્દા અહીંયા આપ્યા છે. એમાં પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. હવે ચઢિયાતી ગુણવત્તા, બહુ સારામાં સારી બેસ્ટ ક્વોલિટી આપણને મળશે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. હવે આ ઓટોમેટેડ મેથડ્સ છે, ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત. આપણે જે વસ્તુની પ્રોડક્શન તૈયાર કર્યું હોય તો આપણે કેવી ક્વોલિટી વાપરીશું? આપણે કોઈપણ વસ્તુનું ઇન્સ્પેક્શન એટલે એક્ઝામિનેશન, બારીક તપાસ, બહુ ઝીણવટપૂર્વક એની તપાસ કરીશું. અને એસેમ્બલી એટલે જુદા જુદા પાર્ટ, જે યંત્રના ભાગો છે એનું બરાબર સુવ્યવસ્થિત એનું આયોજન થયું છે કે નહીં એ ચેક કરીશું. જે ઇમ્પ્રૂવ કરે છે, ઇમ્પ્રૂવ એટલે સાબિત કરવું, ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. આપણે આટલી બધી ઝીણવટપૂર્વક કર્યું હોય અને દરેક પાર્ટ્સને વ્યવસ્થિત રીતે ગોઠવ્યું હોય તો ચોક્કસ છે કે એની ક્વોલિટી સારી જ થવાની છે. અને એની ડ્યુરેબિલિટી એટલે લાસ્ટિંગનેસ, બહુ ટકાઉપણું, બહુ લાંબા સમય સુધી એ ટકવાનું જ છે. સારી ક્વોલિટી વાપરી હોય તો એ વસ્તુ ટકવાની છે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા. પહેલી અસર, એક અસર એ અગાઉના મોડેલ્સ કરતાં હવેના જે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર, એ બધા ઘણો લાંબો સમય ચાલે છે. વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. પહેલાંના કરતાં ઘણો લાંબો સમય ચાલે છે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ્સ ફોર રિપ્લેસમેન્ટ. ડિક્લાઇન એટલે ડિક્રીઝ એટલે ઘટાડો. એટલે હવે લોકો બદલવાનો બહુ પ્રશ્ન નહીં થતો. લોકો રિપ્લેસ એટલે બદલવાનું પ્રમાણ હવે ઘટી ગયું છે. સેકન્ડ ટોપિક છે મોર રિસાયકલિંગ. ઇટ મીન્સ ફેંકાયેલી કે વપરાયેલી વસ્તુમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું, રિસાયકલિંગનું પ્રમાણ વધશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, બાઇંગ એટલે ખરીદવું. કોઈ લેટેસ્ટ મોડેલ કારનું ખરીદવાને બદલે અથવા થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, બ્રેડ શેકવાનું જે ટોસ્ટર છે એને ફેંકવાને બદલે, ધ કસ્ટમર વિલ રિટર્ન, એ પાછું આપી દેશે ધેર ઓલ્ડર મોડેલ્સ, જે જૂનું મોડલ્સ છે એને પાછું આપશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, નવું મોડલ્સ મેળવશે. ગેટ બેક એટલે મેળવવું. પણ કેવી રીતે મેળવશે? ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એટલે જૂનું જે સબસ્ટેન્સ પડ્યું છે, મટીરિયલ, એ મટીરિયલમાંથી બનાવેલું નવું મોડલ એ મેળવશે. એટલે આખું ને આખું કારને આપી દેવી કે ટોસ્ટર ફેંકી દેવું એવું નહીં થાય.
હવે જે પાર્ટ્સ બગડ્યો છે એ પાર્ટ્સનું જ મટીરિયલ જૂના મટીરિયલમાંથી રિસાયકલ થઈને આવેલા નવે મોડલ્સને એ જ મટીરિયલ એ લોકો વાપરશે. દેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન અ ન્યૂ વેઝ. હવે એનું જૂની જે વસ્તુઓ છે એનું નવી રીતે રિસાયકલ થશે, એનું ફરી બનાવશે એ જ વસ્તુમાંથી. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન્સ ટુ એન્વાયરમેન્ટ. અને એ પર્યાવરણ માટે કમ્પેન્સેશન્સ એટલે રિવોર્ડ, વળતર, એ મોટું વળતર સાબિત થશે, મોટું વળતર પર્યાવરણને મળશે. થર્ડ બેનિફિટ છે સોસાયટીને, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. જે ગામડાના કારીગરો છે એ લોકોનું ગામડામાં પાછું ફરું. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇઝ ઇકોનોમિક એડવાન્ટેજ. જ્યારે બહુ જથ્થાબંધમાં ઉત્પાદન એ પોતાનો આર્થિક લાભ ગુમાવશે. હવે બધા જ વસ્તુઓ પોતપોતાની જાતે તૈયાર કરશે, ક્વોલિટી સારી વાપરશે, વસ્તુ બગડે તો રિસાયકલિંગનો ઉપયોગ કરશે, તો સ્વાભાવિક છે કે જે બહુ બધું માસ પ્રોડક્શન ફેક્ટરીઓમાં થતું હતું એ બધો આર્થિક લાભ પોતે ગુમાવશે. હ્યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. એટલે મોટી મોટી જે ફેક્ટરીઓ હતી, કારખાના હતા, એ હવે અદૃશ્ય થઈ જશે. દે વિલ બી રિપ્લેસ્ડ બાય, હવે એનું સ્થાન કોણ લઈ લેશે? તો સ્મોલર એટલે નાની અને કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. સમાજ આધારિત જે સગવડતા જે છે એમાં ઘટાડો થઈ જશે. દેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. હવે માણસે પ્રયત્ન પણ ઓછો કરવો પડશે. હ્યુમન એફર્ટ્સ એટલે માનવીય પ્રયત્નોમાં પણ સતત ઘટાડો થઈ જશે, કારણ કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટશે એટલે એને બનાવવાનો શ્રમ પણ ઓછો થઈ જશે. ટુ પ્રોડ્યુસ મટીરિયલ્સ ગુડ્સ. ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પાદન કરવામાં, મટીરિયલ ગુડ્સ એટલે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટેના માણસના પ્રયત્નો પણ ધીમે ધીમે ઓછા થતા જશે. ડિક્લાઇન એટલે ઓછું થવું. દેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. હવે ગ્રાહકને ક્યાંથી જ સંતોષ થઈ જશે? જે લોકલ એટલે ત્યાં પોતાની આજુબાજુમાં સ્થાનિક જે દુકાન હોય ચલાવનાર સામાન્ય વ્યક્તિ, એના તરફથી જ એને બધી વસ્તુ મળી જશે, સેવા. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. એ જે માલિક છે તરફથી ગ્રાહકોને વધુ સારી સેવા મળે એવું કામ થશે. દસ આ રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. હવે મોટા મોટા જે કારખાનાઓ છે એ વિકેન્દ્રિત થઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ, અને કુદરતી રીતે જે વિલેજ ક્રાફ્ટ વર્કર્સ છે, ટેલેન્ટેડ છે, જેમનામાં હુન્નર છે, જેમનામાં આવડત છે, એવા કારીગરો વિલ બી બેક વિથ અ બેંગ. એ લોકો સફળતાપૂર્વક તેઓ પોતાના ગામ પાછા ફરશે. ઓટોફેબ ટેકનોલોજીનો ચોથો આવિષ્કાર ટોપિક છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવાર. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. સૂન એટલે ખૂબ જ ઝડપથી. સ્કેલ ઓફ ઓટોફેબ, ઓટોફેબનો માપક્રમ જે છે એ નેનો સ્ટ્રક્ચર લેવલ, અતિ સૂક્ષ્મ માળખું બની જશે. ધેન એટલે પછી. ધ સાઇઝ ઓફ, હવે અતિ સૂક્ષ્મ માળખું બનશે ત્યારે સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે સાધનો છે મેડિકલના એ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ એટલે નવ ઉત્પાદિત જે મેડિકલના સાધનો છે વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. ડ્રગ મોલેક્યુલ એટલે દવાના પરમાણુઓને, એનાથી મોટા નહીં જ હોય. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ. રિકન્સ્ટ્રક્ટ એટલે ફરી સર્જન કરવું. રેટિફાઈડ ટિશ્યુઝ એટલે સજીવ કોષોનું. મિત્રો, હ્યુમન બોડીમાં રહેલા જે સજીવ કોષો છે એને સજીવન થઈ શકશે, એને વધારી શકાશે. એની ઇવન રિવર્સલ, અને એનાથી ઉલટું શું છે કે જે મેચ્યોર ટિશ્યુઝ છે, પૂર્ણ વિકસિત જે કોષો છે એ ડીકે એટલે નાશ કરવો વિલ બી ડન, એ હવે શક્ય બનશે. હવે ખરાબ સારા સજીવ કોષોને આપણે વધારી શકીશું અને જે પૂર્ણ વિકસિત થયેલા જે કોષો છે જેનો નાશ પણ કરી શકીશું એક નવી ટેકનોલોજીને આધારે. તો એને કારણે શું પરિણામ આવશે? ધ ઇફેક્ટ ઇઝ ધેટ, ધ રિઝલ્ટ ઇઝ ધેટ ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એને કારણે હ્યુમન લાઈફ સ્પાન, માણસનું જીવનકાળ, લાઈફ સ્પાન એટલે જીવનકાળ, એ વધારી શકીશું.
ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઘરડા લોકોની સ્વાસ્થ્યને પણ સુધારી શકાશે. ઇમ્પ્રૂવ એટલે સુધારવું. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. પીપલ વિલ ગેઇન એટલે પ્રાપ્ત કરવું. લોકો મેળવશે. શું મેળવશે? ધ એબિલિટી એટલે તાકાત, શક્તિ. પેઇનલેસલી રીડિઝાઇન્સ ધેર બોડીઝ. પોતાના શરીરમાં દર્દ નહીં થાય એવી હેલ્ધી બોડી એ મેળવી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રેમેટિક. કમ્બાઇન્ડ એટલે સંયુક્ત. જે આ બધી અસરો થશે ઓટોફેબ ટેકનોલોજીના કારણે, એમાંથી શું ચેન્જીસ આવશે એ કુડ બી ડ્રેમેટિક. ડ્રેમેટિક એટલે આમ તો નાટકીય થાય, પણ અહીંયા એ સંદર્ભમાં છે કે ન વિચાર્યું હોય કંઈક નવું, અકલ્પનીય એવા ચેન્જીસ આવશે. ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે. ઇટ ઇઝ બિલીવ ધેટ એટલે માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે સમાજ, જે પર્વત ઉપર રહેતો, ઢોળાવ ઉપર રહેતો જે સમાજ છે એ પોતાની જાતે સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર બની શકશે. સેના થકી એ આત્મનિર્ભર બનશે તો કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એ સાધનોના સમૂહથી, એન્ડ સોલર પાવર જનરેટર એ સૂર્યના શક્તિવાળા જે જનરેટરના સંયોગીપણાથી, એ બંનેના સહયોગથી એ આત્મનિર્ભર બની શકશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જે ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ એડવાન્સ એટલે આગળ વધી રહી છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ફોર્મ એટલે સ્વરૂપ, રો મટીરિયલ્સ એટલે કાચો માલ. કાચા માલનું જે સ્વરૂપ છે એ ધીમે ધીમે બિન અગત્યનું બની જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, જે અદ્યતન યંત્રો છે ઓટોફેબના, વિલ બી કેપેબલ એ બહુ સક્ષમ બની જશે ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એ મોલેક્યુલર એટલે પરમાણુના જે માળખા છે એને રીઅરેન્જ કરવું એટલે પુનઃ ગોઠવણી કરવા માટે એટલા બધા સક્ષમ બની જશે કે ટુ જનરેટ એની ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધેમ, એ કોઈ પણ વસ્તુ પેદા કરી શકશે. એ વસ્તુ પેદા કરવા માટે એ એટલા બધા સક્ષમ બની જશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ. પહેલાં મિલ્કની જે જગ છે, દૂધ ભરી શકીએ એવા જગ, એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ. ગઈકાલે રાત્રે જ આપણા કોઈ કારની ટ્યુબનામાં પંચર પડ્યું છે, એવી પંચરવાળું ટ્યુબ અને મિલ્કનો પ્લાસ્ટિકનો જગ કુડ બી મોલેક્યુલરી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. અને એને એના પરમાણુની ફરી એવી રીતે ગોઠવણી કરી શકાય અને જેમાંથી એક સરસ મજાનો ટેબલ લેમ્પ બનાવી શકાશે. આ ઓટોફેબ ટેકનોલોજીને કારણે મિત્રો જુદી જુદી એટલે પરમાણુની ગોઠવણી કરીને પણ વસ્તુને આપણે સારા ફોર્મમાં બનાવી શકીએ અથવા બીજા ફોર્મમાં બનાવી શકીએ છીએ, બીજી વસ્તુ ક્રિએટ થઈ શકે છે. આપણે ઘણા બધા ટૉપિક્સ એના 4 એવી રીતે જોયા કે સારી પ્રોડક્ટ ક્વોલિટી વાપરીએ છીએ, રિસાયકલિંગ થઈ શકે છે, મેડિકલ ટ્રીટમેન્ટ સારી છે. આ બધી ટેકનોલોજીનો અને પરમાણુઓની સારી રીતે આપણે જો ગોઠવણી કરી દઈએ તો એ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા નવી વસ્તુ બનાવી શકાય છે. તો આ ટેકનોલોજીના બેનિફિટ્સ આપણને અહીંયા આપ્યા છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હાઈલી એટલે ઉચ્ચ એ રીતે, ઇમ્પ્રૂવ એટલે સુધારેલી. જે ઓટોફેબ ટેકનોલોજી બહુ સુધરેલી અને એક હાઈએસ્ટ છે, એ શું થશે એને કારણે કે આપણી મટીરિયલ ડિઝાયર્સ એટલે આપણી બધી જ ભૌતિક સુવિધાઓ અથવા ભૌતિક ઈચ્છાઓ છે એની પૂર્તિ કરી શકશે હવે આ ઓટોફેબ ટેકનોલોજી. ધ ફ્રીડમ સ્વતંત્રતા અથવા તો મુક્તતા રિઝલ્ટિંગ ફ્રોમ ધીઝ અચીવમેન્ટ્સ, આ સિદ્ધિના કારણે પરિણામ શું હશે? વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. આને કારણે શું થશે? તો એક
આર્ટ એટલે કલા, મ્યુઝિક એટલે સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વૈજ્ઞાનિક શોધખોળ. એમાં એક સુવર્ણ યુગ આવી જશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ મોટો અને એક ખુલ્લો પ્રશ્ન આપણા બધાની સામે આવીને ઊભો રહેશે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. શું લોકોને આ સ્વતંત્રતા ગમશે? એટલે ઈચ્છશે લોકો? આ કરવા માટે તૈયાર થશે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. રિજોઇસ એટલે એન્જોય. એમાંથી લોકો આનંદ મેળવશે. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, વારંવાર આપણને એવું જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. મિત્રો, કોઈક વસ્તુ માગીએ છીએ આપણે કોઈકની પાસે અને સીધી મળી જાય છે તો આપણને એનો એટલો બધો આનંદ નથી રહેતો જેટલો આપણને એ વસ્તુ બનાવવામાં, એ વસ્તુને તૈયાર કરવામાં જે સમય લાગે છે અને એમાં જે આપણને આનંદ આવે છે એનો આનંદ કંઈક જુદો હોય છે. પણ બધા જ લોકો આ વસ્તુ સ્વીકારશે એ પ્રશ્ન છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. The greatest challenge આપણા માટે એક મોટો પડકાર છે માનવજાત માટે, હ્યુમેનિટી એટલે માનવજાત માટે, જે એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ, આપણે આગળ પ્રવેશી ગયા છે શેમાં? ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં જ્યારે આપણે પ્રવેશીએ છીએ, ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્ફ. આપણા માટે જો સાર્થક ઉપયોગ કર્યો એ નક્કી કરવાનો છે. જો હવે આપણે એને સ્વીકારીએ તો વી હેવ ટુ સ્ટાર્ટ વર્ક, વી હેવ ટુ યુઝ ધીસ ટેકનોલોજી. આપણે આ જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ અને એમાંથી કંઈક નવું ક્રિએશન તૈયાર કરી શકીએ છીએ. પણ શું દરેક મનુષ્ય આ માટે તૈયાર થશે ખરો? આ એડવાન્સ ઓટોફેબ ટેકનોલોજી આપણા જીવનમાં ઘણા બધા પરિવર્તન લાવી શકે છે અને આપણે એનો મહત્તમ ઉપયોગ કરતા થઈએ એવી વાત આ યુનિટમાં આપણને કહી છે.